ઉતરે જા પાછી ઉતરે ન હવે ઉતારવી પડે એકલી જોયું બોલ ના અહીંયા થંબનેલ નું ટેસ્ટિંગ દેખાડો કે કેવું રાખવું મેં બે માય માં બીજા વગડાના વાહ જોઈની હે ને મી ઓલી ભગર ગાયું ને જે ધવરાવે એના કે ભીહું ન ધવરાવ તો એ દોવા બેઠી ને તાર સોડી પાસર જ મુંમાં ન લીધો હા હવે શું કરવાનું થાય છે સીતારામ બધાય ની અટાણે 8 વાગે ગા ને ટાઢું બોર જેવું હે ને આસ્તા વાતાવરણ થેગું અટાણ મહિના પોરમાં ને વા લારું પાડે અટાણ મોંમાં સાંડિયું પડ્યું હતી સાંડિયું ને તો એક જ છે ને એક જ છે ને બાકી આમાં દીકરી આ હે ને ઓલિયુંમાં દીકરી વાં છે ઢારિયામાં ધવાડો કર્યો જરાક માખીઓનો વધારો થઈ ગયો હતો ને આ ઝીકી ભગરી જો બેહે ગઈ દૂધ પીએ ને ભગડી તોણી કાં સીકોડી કેવી કે ટીનોડી કેવી ટીનોડી તો તારી માનું નામ હે ને એની માં હે ને સાયગલી થઈ ગઈ સાયગલી તે હા ઉડાડે બધું હોય તારે ન ખાવું હોય તો તું ગમાણીમાં પડ્યું રહેવા દે તું ઉડાડીમાં તે કોક ખાઈ બીજા ઢોર કહણે નાખતી હા હેલો 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 મઠિયો કાઢે હે આગળ ત્યાં ગમાણીમાં માથા મારતી હતી ને તીનો નહીં શીકોડીના હાટાને કૂતરાઓની સાહી જોડે જો એના ભાગની જાડી ખાટી લાગે પાણી જો આ હે ને મેં ભાડો પડ્યો હવે તો નીકળે રહોડામાંથી ને આસ્તા હે ને મારે પોતા કરવા કેટલા દીયા કેટલા દીથિયા મેં વળી વખતે તો પોતા નથી કર્યા કેટલા પોવાના ફેરતા પડે એ તો અટાણ બધે બહુ ધૂળ ને તૂટતી હતી ફેર ન પડે નકર તો દુનિયા ન પડે પણ આ પવન હે ને તે આખી ઓખરી ભરાઈ જાય હંજવારી કાઢી લઈએ ને પોતું લઈને આવીએ ને તો વાહ લગે કુસા ઢીગલા પડે કી પોતા કરવા એટલે હું હે ને હમણાં નથી કરતી અટાણમાં એ થાય કે જરા પવનની ગતિ ધીરી પાડી એવું લાગે હજે કેટલાક દી આવો નવો પવન ફૂંકે વાહ ખૂબ આભાર બધાયનો રામ રામ સીતારામ બધાય મારે હે ને બે દીથી શાંતિ તો પડી પણ હા બીજી ભાઈ નહીં પડી ભરતી ને દુખે બહુ ત્યાં પેઢામાં હોય ને એ દુખે ગાલફામાં હોય એ બરે મારે ગાલફામાં જ છે પણ ઓલો દાંત છે ને દાંત પેઢા ઉપર હોય ને પેઢા ને હારો હોય પેઢાથી હેઠે ઓલો દાંત હોય ને એ અહીં થયા રાખે હારી બોલે છે તો હવે ટ્યુબ લઈ આવ્યો કે આજ તો સારું મને નકા દવાખાને જવું ઓકે હાલો તો જેના કામકાજ છે મારા કાનમાં ધાક પડે કાલે 20 છે કાલે ને 20 16 તારીખે 20 છે હા તે 16 તારીખે યસ ઝીણકી બાતોડીના તમને ખેલ દેખાડા હું 3 ફેરે તેની કમાઈમાંથી ઉતારે આવી બે પગો નાખે પછી કાંઈ નથી રહેતી લટકાઈ જાય ઉતરે જા પાછી ઉતરે ન હવે ઉતારવી પડે એકલી એ ઉતરે ગઈ વાહ રે વાહ હે બરાબર સડતા આવડતું હોય તો ઉતરતા આવડવું જોઈએ એવી કાં થોડી મજા આવે
કે દૂધ ને જ કઈ ઝેર જાતું સાડી પાસે યાદ સડતા ભડી કે મેં ઓલો કારો ડ્રેસ પહેર્યો ને તે જોયું ગોય ગોય તારે કઈ ખાવું પીવું નથી ને નહીકરે રાયડું જ નાખી દઉં રાતે કઈ નહીં તો એ લગભગ 10:30-11 વાગ્યા સુધી રાયડું નાખ્યું આ મા દીકરી બેયની કે મારા પાસે બાંધતું ને કાંઈ એમ ઈણા પાસે મણી બાંધી એકલીની નથી રહેવું તે વીકી મારે મેળ કરવો ઢારી એમાં એક તો રમશે જ બોલે પોતી એકલી ઘૂમરા મારે નહીં ખીલો હાજો નથી રહેવા દેતી ને ઓલી મા દીકરીને બાંધા હાબળ બોથે થઈ જાય પાછું 24 કલાક બધી નહીં કંઈ બાંધી રહ્યું અટાણે કાઢી હતી આણી પણ પવન હે ને ટાઢો હે ને આગળ સાટાઈ ઠાવકાઈ આવે ઘડીક વાર કે ટાઢોળું હે આમ કે જરાક તડકી તપે નહીં તો પછી કાઢા ઘડીક બરોબર આણી હે ને ઢાર્યું ને થવાતું આણી ને થવાતું આણી બરોબર મજા આવે જોલો માથા મારે હેલો ગાઈસ હેલો ને હું છે ને આગળ આવી સાઈડ વાટે ને માળ કાપો એક ખડો સાઈડ ને હેઠે છે ને આગળ ઓલી સાઈડ ભેરી જે મકાઈ હતી ને ભૂંડળા બગાડે નાખી હતી ને એક ભારી પડી હતી 4-5 દી થયા ને તે હાવ સુકાઈ ગઈ હતી આગળ દિવાહરી મૂકી તે હરગે ગયું થોડુંક છે બધાને એક નીણ કરી હજી એક બાકી છે 4 વાગે ગયા હટાણે ને 2 દી થયા ને હે ને મને બપોરે નીંદર ને તો આવતી આવે ઓલા ભોવ જેવી આવે ટોકમાં ને અહીંયા હાલે છે કંઈક થંબનેલ ને જો મારે હે ને થંબનેલ બનાવવાનું ટાઇટલ લખવાનું હે થંબનેલ બનાવવાનું હે જો વિડીયો એડિટ કરવાનું છે જરીયું જો આ બધુંય મારે કરવાનું હે ને માગા હોલી વાડી બેહવા દેવી આવી હતી ને સા પાણી તો વહેલા પીએ નહીં ખાવ 2:30 વાગ્યાના એટલે બપોર પછીનો હે ને મોટો થઈ જાય બપોરે નીંદર ન આવે વહેલા ઉઠે જાય સા પાણી પીએ લઈએ ઢોરને નીંદ પૂરો થઈ જાય એટલે મોટો દી થઈ જાય ને જો આને હે ને મા દીકરીઓને કાઢી બરોબર ને આપણી શીકોડી અટાણે તો શીકોડી જ કહીએ કારણ કે હજી કંઈ નામ હે ને નક્કી નથી કર્યું એ મસ્ત રૂપારો હા વાંગી પવન ખાય નેણીમાં નકરા ઓગાર ખાય થોડું ને ઓગાર વધારે વારે ખાઈ ગઈ તું સારી એને હે ને ઢારિયામાં ને થાય કીધું મારી દીકરીને તે હું ઘડીક પવનની બાંધા ને તો માઇન્ડ ફ્રેશ થઈ જાય એનું હાલો માંડો પછી બધાની નાખે દા પાછું ભેરું ખડ હે ને વાંથી વાઢ્યું હતું ઓલું ખૂંદે ગલું હતું ને કંઈ એમાં હારા વાટ હતી ને એટલે એને બિસાડાવનો કંઈ વાંક ને તો ઘડીક રહી નાખાતી જે થોડું ઘણું ખાધું બાકી બીજું ત્યાં હરગાવવાનું જ રહે હાલો વેફર ખાઈ નાખી ને અહીંયા થંબનેલનું ટેસ્ટિંગ દેખાડો કે કેવું રાખવું મેં 2 બનાવ્યા જોજો કેવું દેખાડી લઈએ એક આ બીજું આ તમે વિડીયો તો ઓલરેડી જોઈ લીધો હે આ બેમાંથી એક રાખવાનું થાય આ 100 કિલો વેફર જો લઈ આવ્યો હારી હે હો ને ઓલી 10 રૂપિયા 3.5 સાકડા આવે 40 ગ્રામ આવે હાલો વેફર ખાઈ નાખીએ પછી એ તો 2 ભીહું થયું દે આવતા આ કીપા યાન ખર ને એ ચાલુ રહી 6:15 વાગે ગયા હટાણે રોહોડામાં આવી તમારે જરાક ફોન આવે ગો મેં હે ને મોટી ભગરની દોવે લીધી ને ટીનુડીની દવાની બાકી છે ને આ મૂકી દીધું ખીચડીનું આંધરણ ને ત્રણેયની હે ને બાંધી ઢારિયામાં ઓલી માં દીકરીઓને તો નાજ રાખવાની હે પણ ભગરની હે દોવા હાટું 2 ટાણા ઢારિયામાં બાંધવી પડે માખીઓ કોડે ને તે પાંહરી ન હાલે ઓલી ટીનુડી હે ને એની દીકરીની ખવરાવે બોલો હું તમને દેખાડ એટલે એને હે ને મારે ખાલી દોવાની છે લે જોયું માં બીજા વગડાના વાહ જોઈણી હે ને મેં ઓલી ભગરની દોવે લીધી ને એની મસ્તીનું હે ને દૂધ પી લીધું 2 આંસર ધાવે ગઈ આ કોરા મોર નહીં પૂગતું હું હજે
પણ ધવરાવી હે એને કાધો આસર છે પણ હે ને આસાનીથી આવો કામ કહેવાય તમે લીધો છે મોય ફૂકે જાય હાલા એની ફરે વાઘડીમાં આવા હાલ હાલો નહીં આ હે ને ગાયું જેવી છે નકર ભીહું છે ને ધવરાવે નો આની બહુ હેડો હે આનો પાડીનો ઓલી ભગરની એટલો બધો ને હેડો એની પાડોળાનો છે પણ એટલો બધો આણા જીવો ને આની તા કુંડે પાણી છોડા ને તા અહીંથી અહીં મો કરે ને અહીંથી અહીં ઝટપટ જે ભાંગા ટૂટું પાણી પીએ ને સીધી પાડી પાસે આવે એટલે બહુ વાણી હેડો એટલે ગાયુંની ન વાસળાનો હેડો એવો હેડો હે આણે જજે એને ધવરાવી એ હાલો નહીં હું આગળ આવા ખાણ લઈને પછી ધવરાવ હા એને કામ કરવા બિસાડીને લંબાવો હાવ બે આસરતા ધાવે ગઈ દોવા જ દઈ ને કઈ નથી લેવી હું તો વિડીયો ઉતારવા આવી કે મારી દીકરીનો પ્રેમ જોવો ગાયું જે ધવરાવે ને કે ભીહું ન ધવરાવે મહિનો દીધા એને જલસા કરવાના છે ખાતા ઈખે જાય ને ત્યાં સુધી અસર દૂધ પીએ તો બિસાડું કામ કહેવાય નીકળે જાય પારોડું ખાતા હીખે જાય પછી એને એટલી બહુ ખાસ જરૂર ન હોય હા તારતા મોટી હોય થાય ને એની મોટા થાય કઈ એની મોટા થાય દૂધ પીવરાવીએ તો બિસાડા નીકળે જાય તે મારું હે ને આ ધરણ ખદખદે તે હું ખીચડી ઓરે દઉં પછી જા ટીનવડી દોવા હા તું રેકો તો હાલ લેપરો નીકળ્યો તો એ દોવા બેઠીને તાર સોડી પાસર જ મુંમાં ન લીધો એટલે માને લીધું કે આણી હે ને એનું કામ કરી લીધું રૂપારી ધરાય ને જો પાછી બેહી ગઈ એટલે અહીં સંતોષી છે ને કે પાડાળા અમુક પાડાળાઓની ભાન નમરે ઝાઝું થઈ જાય તો પીધાસ કરે પાણી હે ને ધરાઈ જાય ને એટલે પછી આસર જ મુંમાં ને એટલે કાલે તો આણી પીપરો પૈક્યો તો એ વાસાની મને બેહી જાય છે રસની ગળણીની ઘણાયની કોમેન્ટ આવે કે રસનું ગળણું ન રખાય પણ હમણાં ટીનની ગળણી નથી ફાવતી હું 50 રૂપિયાની લે આવી 2 દી રાખી પછી ન ફાવે તો સા અમારે બધાયની કરવાનું હોય ને એકની સા કરવાનું હોય તો ફાવે એકની ફાવે ને એકની ન ફાવે એટલે રસનું ગળણું જિંદાબાદ સાંભળો હવે શું કરવાનું થાય છે આમાં મતા 8 દી વાપરી ને તો ટાણે રબડનું સાંભળતું નાખીને કાયમ કીધું રસનું ગળ્યું લે છે ને ઓલી ત્યાં ટોક ટોક થાય મૂકી જા અવાજ આવે મૂકી છે ને ચોટે જાય પછી ટોપલીને કાઢશે છે ને તો દુનિયાનો અવાજ આવે આમાં તો મૂળ ન આવે હા એટલે એ વાંધા હાટું અમે સ્ટીલને ઘઉં નથી વાપરતા ત્યાં સા હોલા ના પછી કોરા ને તો બોલી તો હામ પી બોલેલા એક જણું ઘરમાં શા કરતું હોય ને તો વાંધો ન આવે અમારે હે ને બધાય શા કરે સવારે બાપો વહેલા ઉઠે અમારે મોર કારક 5 વાગે ઉઠે કારક 5:30 ઉઠે એટલે એની મોર શા કરવો જોઈએ પછી કારક રૂંધે જો 2 વાગ્યામાં શા કરી લે 9 વાગ્યામાં કરી લે એટલે આવું બધું હાલતું મારે તો હાલે રસની ઓલી સ્ટીલની પછી ટૂંકમાં કામ છે કે આ ગળણી સાવારી હોય ઓલરેડી ટોપડી તા હોય જ ગળણી હોય પછી એ કંઈ બદલાવવાની ન હોય હું પછી એમાંની ના હાલે પછી આખો દી રસની ગળણી હા